દર બીજા દિવસે રાજ્યમાંથી લાખો કરોડોનું ડ્રગ્સ ઝડપાય છે। એમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરમાં ડ્રગ્સ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે। અમદાવાદ શહેરમાંથી ફરીથી લાખોનું ડ્રગ્સ ઝડપાયું છે। શહેરના નારણપુરાથી એસઓજીએ 25.68 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। નારણપુરાની એલિફન્ટ સોસાયટીના 14 માળે એસઓજીએ દરોડા પાડ્યા હતા। મળતા અહેવાલ પ્રમાણે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે આ ટાવરના 14મા માળાના એક મકાનમાં ડ્રગ્સ છે। બાતમીના આધારે એસઓજીની ટીમ દરોડા પાડ્યા હતા। એસઓજીએ જિગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલીગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે। કુલ 7 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। ગઈ રાત્રે અમારી ટીમને જે બાતમી મળેલી એના અનુસંધાને નારાયણપુરા વિસ્તારમાં રેડ કરતા 6 આરોપીઓ ડ્રગ્સ સાથે ઝડપાયેલા છે। જેમાં મુખ્ય જે આરોપી છે એ મોહમ્મદ ખાન પઠાણ જે જાવરાનો છે અને એ પ્રતાપગઢથી ડ્રગ્સ લાવી અને અહીંયા મુસ્તકીમ ઉર્ફે ભૂરો તેને ડ્રગ્સ આપી અને જે આ નારાયણપુરામાં જે જિગ્નેશ પંડ્યાનું જે મકાન આવેલું છે ત્યાં બીજા અન્ય 3 પેડલરો મોહમ્મદ એઝાદ, અબરાર ખાન અને ધ્રુવ પટેલ આ ત્રણેયને ડ્રગ્સ આપવાના હતા। જે અનુસંધાને બાતમી મળતા અમે લોકોએ તે મકાનમાં રેડ કરતા આ 3 જે પેડલરો છે એની પાસેથી પણ ડ્રગ્સ મળેલ છે। એ ઉપરાંત જે મુસ્તકીમ છે જેને ડ્રગ્સ મગાવેલ હતું અને જે મોહમ્મદ ખાન છે જે ડ્રગ્સ લઈ આવેલ હતું પ્રતાપગઢ એ પણ પકડાઈ ગયેલ છે અને ડ્રગ્સ ગાડીમાંથી પણ બરામદ કરેલ છે અને એના પાસેના કબજામાંથી પણ કરેલ છે। અને જે જિગ્નેશ પંડ્યા છે એ પોતાનું મકાન છે એ ડ્રગ્સને પાર્ટી કરવા માટે આપતો હતો અને એ રીતે પોતે આર્થિક ફાયદો 1000 રૂપિયા જેવો મેળવતો હતો અને જિગ્નેશ પંડ્યા અપરિણિત હોય અને પોતાને પરિવારમાં બીજું કોઈ ના હોય અહીંયા જેથી એ આ પ્રકારની લતમાં એ પણ ફસાયેલો છે અને 40 વર્ષથી એ પણ એડિક્ટ છે। હાલ જે પ્રાથમિક પૂછપરછ છે એમાં 3 વખત અગાઉ આવી ગયા હોય એવું મળે છે। લગભગ આ ત્રીજી વાર હશે। એને પેલા એવું મને જે પ્રાથમિક પૂછપરછ છે એમાં જણાય છે કે ભાઈ પોતાના ઘરે મિત્રોને બોલાવી અને દારૂની પાર્ટી કે એવું કરતો હતો પણ ડ્રગ્સની પાર્ટી કરી હોય એવી આ ત્રીજી વાર જોવા મળે। ના, પ્રાથમિક દ્રષ્ટિએ હાલ કોઈ મહિલા ત્યાં ડ્રગ્સ લેવા આવતી એવું જણાય